વડોદરા જિલ્લાના નાગરિકોને હવે આધાર સંબંધિત સેવાઓ માટે વધુ સરળ અને ઝડપી સુવિધા મળશે. આધુનિક સુવિધાઓથી સજ્જ નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવા કેન્દ્રમાં એક જ દિવસમાં 500થી વધુ અરજદારોને સેવા આપવાની ક્ષમતા છે. વડોદરામાં નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને અકોટાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કેન્દ્રમાં કુલ 8 આધુનિક આધાર નોંધણી અને અપડેશન કિટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે રોજ અંદાજે 500 જેટલા નાગરિકોને સેવા મળી શકશે. આધાર સેવા કેન્દ્રની ખાસિયત એ છે કે તે શનિવાર અને રવિવારે પણ કાર્યરત રહેશે, જેથી કામકાજી વર્ગ સહિત તમામ નાગરિકોને વધુ અનુકૂળતા મળશે. આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે હવે નાગરિકો કોઈપણ એજન્ટ કે વચેટિયાની મદદ વિના સીધા જ કેન્દ્રમાં જઈ આધાર કાર્ડની નોંધણી, સુધારા અને અન્ય સેવાઓનો લાભ લઈ શકશે. સરકારનો ઉદ્દેશ્ય પારદર્શક, ઝડપી અને સરળ સેવાઓ લોકો સુધી પહોંચાડવાનો છે. નવા આધાર સેવા કેન્દ્રના પ્રારંભથી વડોદરા જિલ્લાના નાગરિકોને આધાર સંબંધિત તમામ સેવાઓ વધુ સુવ્યવસ્થિત અને ઝડપી રીતે ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ડિજિટલ ઇન્ડિયાને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે વડોદરા જિલ્લા માટે ખૂબ જ હર્ષની વાત છે કે વડોદરા જિલ્લા માટે આજે વડોદરા મહાનગરમાં આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન એ આજે અમારા બંને ધારાસભ્યશ્રીઓ, સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય શ્રી આદરણીય કેયુરભાઈ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ અને બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રીઓ, આધારના તમામ અધિકારીઓ અને સ્થાનિક લોકો સાથે મળીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ આધાર સેવા કેન્દ્ર એ પાસપોર્ટ સેવા કેન્દ્રના જ ફોર્મેટમાં એક નાગરિકોને સીમલેસ સુવિધાઓ મળી રહે, ઓનલાઈન અપોઇન્ટમેન્ટ એમને મળે, અહીં આવે તો ટોકન સાથે પહેલાં એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, ત્યારબાદ 8 જેટલા કાઉન્ટરની અંદર એક દિવસની અંદર 500 જેટલા નાગરિકોને આની સુવિધા મળે અને એ પણ કોઈ પણ જાતના વચેટિયાઓની દરમિયાનગીરી વગર, કોઈ પ્રકારના ખોટા ધક્કા ખાયા વગર એમનો આ લાભ મળે એ માટેનો આજે પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી ખાસ વાત કે બાળકોને હમણાં જે પ્રકારે કમ્પલસરી બાયોમેટ્રિક્સ કરવાનું હોય, આ બાયોમેટ્રિક્સના 2 તબક્કા હોય છે. નાના બાળક માટે 5 થી 6 વર્ષમાં પહેલો તબક્કો અને 15 થી 17 વર્ષમાં બીજો તબક્કો. આ મેન્ડેટરી બાયોમેટ્રિક્સ માટે પણ તમામ વડોદરાના નાગરિકોને હું વિનંતી કરું છું કે એમના બાળકોને સમયસર બાયોમેટ્રિકનો લાભ અપાવે, જેથી સરકારની કોઈ યોજના હોય કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એનો ત્વરિત લાભ એ બાળકને મળી શકે. અને આજે મેં પોતે પણ આ આધાર સેવા કેન્દ્રની અંદર સુવિધાનો લાભ લઈ અને આનો અનુભવ કર્યો છે કે કઈ રીતે અહીંયા એક નાગરિક આવશે તો એને કયા પ્રકારની સુવિધા મળશે. ખૂબ જ સારી સુવિધા છે. વડોદરાના નાગરિકોને મારે કહેવાનું, આપણા માટે સારી બાબત એ છે કારણ કે વડોદરામાં વર્કિંગ ક્લાસ વધારે હોય છે, ત્યારે શનિ રવિવારે પણ આધાર સેવા કેન્દ્ર જ્યારે ખુલ્લું રહેવાનું છે, કાર્યરત રહેવાનું છે, ત્યારે આપ સૌ આ સમગ્ર પ્રક્રિયાનો બહોળા પ્રમાણમાં લાભ લો, એ જ હું આજે આપ સૌને અપીલ